ગુજરાત એટીએસે પકડેલા 3 આતંકી મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી, જેમાં આતંકી ડોક્ટર અહેમદ સૈયદના નિવાસ સ્થાને ગુજરાત એટીએસે સર્ચ ઓપરેશન કર્યું. આતંકીના ઘરમાંથી મોટા પ્રમાણમાં ઝેરી કેમિકલ બનાવવાનો જથ્થો મળી આવ્યો છે. ગુજરાત એટીએસે કેમિકલનો જથ્થો સીઝ કર્યો છે. જિગ્નેશ અમારી સાથે જોડાઈ ગયા છે. જિગ્નેશ, ઝેરી કેમિકલનો જથ્થો તો જપ્ત કરવામાં આવ્યો છે, શું અન્ય કોઈ દસ્તાવેજો કે કોઈ એવી સામગ્રી મળી આવી છે? પ્રીતિ, વાત કરવામાં આવે તો ગુજરાત એટીએસે જે 3 આતંકીઓની ધરપકડ કરી હતી, જેમાં હૈદરાબાદના ડોક્ટર અહેમદ સૈયદના નિવાસસ્થાને જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે તેના ઘરેથી જે છે મોટા પ્રમાણમાં કેમિકલનો જથ્થો મળી આવ્યો છે. ઝેરી કેમિકલ જે તેણે બનાવ્યું હતું તેના જે જથ્થો છે સ્ટોક કર્યો હતો તે મળી આવ્યો છે. એટીએસની તપાસમાં એ હકીકત સામે આવી હતી કે જે આતંકી છે તે રાઇઝિન ઝેર તૈયાર કરતા હતા અને તેના આધારે તે કોઈ મોટા આતંકી હુમલાને અંજામ આપવાની તૈયારીમાં હતા. પરંતુ જે રાઇઝિન ઝેર જે બનાવવા માટેનું જે જરૂરિયાતનું જે 4 લીટર ઓઇલ હતું તે ઓઇલ પણ તે અહીંયા ગુજરાતથી લઈ જવાની તૈયારીમાં હતા અને તેના જ ઉપયોગથી મોટા પ્રમાણમાં જે રાઇઝિન ઝેર છે તે તૈયાર થવાનું હતું. એટીએસે તે વાતની પણ પુષ્ટિ કરી હતી કે સાયનાઇડ કરતાં પણ આ જે ઝેર છે તે વધુ ઘાતક હતું, કારણ કે 0.1 મિલીગ્રામ જે ઝેર છે તે કોઈ વ્યક્તિના શરીરમાં અથવા તો શ્વાસથી તેને મોકલવામાં આવે તો ગણતરીની મિનિટોમાં જ તેનું મૃત્યુ થઈ શકે તેવી શક્યતાઓ એટીએસે વ્યક્ત કરી હતી. માટે તેના ઘરે જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે હૈદરાબાદ ખાતેથી વધુ કેટલોક જથ્થો મળી આવ્યો છે. આ જથ્થાનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવાના હતા તે મામલે તપાસ કરવામાં આવી છે. તો સાથે જ ઉત્તર પ્રદેશના જે બંને આતંકીઓ હતા તેમને લઈ અને વધુ એક ટીમે હનુમાનગઢી અને ઉત્તર પ્રદેશમાં તપાસ શરૂ કરી છે અને ત્યાંથી અન્ય કોઈ હથિયારો અથવા તો રૂપિયાની લેવડ દેવડ અથવા તો તેમને જે મોટું ફંડ એકઠા કરવાની તૈયારી કરી રહ્યા હતા તેને લઈને વધુ કેટલા પુરાવા મળે છે અને વધુ શું હકીકત સામે આવે છે તે જોવી મહત્વની છે. આભાર જિગ્નેશ તમામ વિગતો માટે.